ઉદયપુર જિલ્લાના નસવાડી તાલુકાના બરોલી વસાહતના ડામર રસ્તાની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે। 35 વર્ષમાં પ્રથમવાર રસ્તાનું નિર્માણ થયું હોવા છતાં થોડા સમય પછી જ મેટલ ધસાઈ જતા ઉખડી ગયો છે અને રસ્તા પર છૂટા પડી ગયેલા મેટલ લોકોએ પોતે હાથથી ભેગા કર્યા હતા। આથી સ્થાનિક લોકોમાં ભારે રોષ છે। સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહ તડવીએ વિધાનસભામાં વસાહતોના રસ્તાના રિસરફેસિંગ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો, જે સંપૂર્ણપણે સાચો સાબિત થયો છે, કારણ કે વસાહતના રસ્તા છેલ્લા 15 વર્ષથી રિસરફેસિંગ થયા નથી। સ્કૂલે જવાનું છોકરાઓને તકલીફ પડે। અમારે જેવું હોય કેનાલ બાજુ તો પાણી સંગ્રહ થઈ જાય ચોમાસાની અંદર, અને બાઇકો પંચર પડે, સાયકલ પંચર પડે, છોકરા પડી જાય એવા રસ્તા છે। અમારે બધા મેન્ટલ નીકળી ગયેલા છે। બરોલીના રહેવાસીઓએ સૂત્રોચ્ચાર કરી અને રસ્તાનું યોગ્ય સમારકામ કરવાની માંગ ઉઠાવી છે। બરોલી વસાહતના ડાંબર રસ્તાની હાલત એટલી બગડી ગઈ છે કે છૂટા પડેલા મેટલના કારણે બાળકો સાયકલ લઈને નીકળી શકતા નથી, કારણ કે ટાયર પંચર થઈ જાય છે। જો કોઈ સાયકલ ઉપરથી પડે તો ઈજા થવાના પણ સંજોગો સર્જાય છે। મોટરસાયકલ ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। 49 વર્ષથી વસાહતો નસવાડી તાલુકામાં વસાવવામાં આવી હોવા છતાં હજુ સુધી અહીં યોગ્ય રસ્તાઓની વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે વસાહતવાસીઓએ રસ્તાની તાત્કાલિક મરામત કરવાની સરકાર સમક્ષ માંગણી કરી છે। વસવાટ કરેલી છે। અહીંયા જે તે સમયે આ રસ્તો બનાવવામાં આવેલો છે તે એક જ વખત આજ દિન સુધી બનાવવામાં આવેલો છે, અને જે તે પણ ઉખડી ગયો છે। આજે હલકી ગુણવત્તાવાળો રસ્તો બનાવેલો છે, એટલે સરકાર પાસે અમે માંગણી એવી કરીએ કે અમને આ સારા રસ્તા બનાવી આપે, એવી રજૂઆત છે સરકારની। અને મેટલ રસ્તા નીકળે તો શું મુશ્કેલી પડે ચાલવામાં મુશ્કેલી પડે, આ ચાલતા બી જવાની તકલીફ પડે છે। આ નાના છોકરાઓ સ્કૂલે જવાની પણ તકલીફ પડતી હોય છે, સાયકલ સુધા પણ ના સીધી જતી